નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી YouTube ચેનલ ટીચર ફનમાં. આજે આપણે શીખવાના છે 1 થી 100 સુધીના ઘડિયા, એ પણ મોઢે લખતા. જો મિત્રો તમને આ 1 થી 100 સુધીના ઘડિયા આવડી જાય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે શરૂઆત કરીએ 1 થી 100 સુધીના ઘડિયા લખતા. અને 1 થી 100 સુધીના ઘડિયા શીખવા માટે સૌથી પહેલા તો 1 થી 10 સુધીના ઘડિયા મિત્રો મોઢે હોવા જોઈએ. આવડે છે ને તમને? જો હા તો કોમેન્ટમાં જરૂર જણાવજો. સારું, તો 1 થી 10 સુધીના જો ઘડિયા આવડતા હોય ને ત્યારબાદ આપણે 13 ના ઘડિયો એ પણ મોઢે કઈ રીતે લખો શરૂઆત કરી દઈએ. તો મિત્રો હવે જુઓ, આપણે 13 નો ઘડિયો લખીએ. સૌથી પહેલા 13 નો ઘડિયો તમને શીખવાડી દઉં, ત્યારબાદના બધા ઘડિયા તમે જાતે કરી શકશો. જુઓ કઈ રીતે કરવો એ શીખવાડો. તો સૌથી પહેલા લખો 13, લખી દીધા. હવે તમને 3 નો ઘડિયો આવડતો હશે અને 1 નો ઘડિયો, એટલે કે મિત્રો 1 થી 10 સુધીના તો આવડવા જોઈએ. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સિત્તા 21, 3 અઠા 24, 3 નવા 27 અને 3 દાને 30. ત્યારબાદ 1 નો ઘડિયો. તો બોલો 1 એકા 1, 1 2 2, 1 3 3, 1 4 4, 1 5 5, 1 6 6, 1 7 7, 1 8 8, 1 9 9, એકે દાને 10. તો તમે કહેતા તો સાહેબ 1 નો ઘડિયો તો આવડે, તો લાલાઓ 1 થી 10 ના ખાલી આવડી જાય ને તો 100 સુધીના તો મોઢે આવડી જાય. સારું, તો હવે 13 નો ઘડિયો આપણે મોઢે લખવાનું શરૂઆત કરીએ. આ જુઓ 1 અને 3 13 થઈ ગયા. આ જુઓ 2 અને 6 26, એટલે 13 દુ 26, 13 તરી 39. તો સાહેબ 13 ચોક તો 412 ના થાય. અરે લાલા ચિંતા કેમ કરો છો, કરી દઈશ ને. તો જુઓ 2 મૂકો આમના આમ, 4 વત્તા 1 5 થઈ ગયા 52. 5 મૂકો આમના આમ, 5 અને 1 થઈ ગયા 65. 8 આમના આમ, 6 અને 1 7, 1 આમનો આમ, 7 અને 2 9, 4 આમના આમ, 8 અને 2 10, 7 આમના આમ, 9 અને 2 11, 0 એમ નો એમ, 10 ને 3 13. તો જુઓ લાવો થઈ ગયો 13 નો ઘડિયો તૈયાર. હવે આપણે જોઈશું 87 નો ઘડિયો. પછી સાહેબ કહે છે સાહેબ આવડી ગયા 100 100 સુધી મોટે ઘડિયા. મિત્રો લખી દો પહેલા તો આવી રીતે 87 લખ્યા. ત્યારબાદ વચ્ચે આવું લીટું. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42, 77 49, 7 અઠા 56, 7 નવા 63, 7 ના 70. ત્યારબાદ લખો 8 નો ઘડિયો. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 સિત્તા 56, 82 64, 8 નવા 72 અને 8 દાન 80. મિત્રો આવી રીતે ઘડિયો આવડે કે ના આવડે? 1 થી 10 સુધીના તો મિત્રો આવડવા જોઈએ. જો આટલા ઘડિયા આવડશે તો તમને આગળના 100 સુધીના ઘડિયા આવડશે. હવે આપણે શું કરશું? જે રીતે 13 ના ઘડિયાની શરૂઆત કરી હતી એવી રીતે આની પણ શરૂઆત કરી. જુઓ 87 એકા 8 અને 7 87 થઈ ગયા. હવે જેવી રીતે 13 ના ઘડિયામાં આપણે કર્યું તેવી રીતે XYZ ઘડિયો ગમે જે હોય આપણે રીત ખબર હોવી જોઈએ. જો 4 આમના આમ 16 અને 1 17, 1 આમનો આમ 24 અને 2 26, 8 આમના આમ 32 ને 2 34, 5 આમના આમ 40 અને 3 43, 2 આમના આમ 48 અને 4 52. જુઓ 9 આમના આમ અને આ 4 છે, 56 ને 4 60. પછી 6 એમ ના એમ 64 અને 5 69. મિત્રો 3 આમના આમ 72 અને 6 78. ત્યારબાદ 0 એમ નો એમ 80 અને 7 તો 87 જ થાય મિત્રો. તો જુઓ આવી રીતે તમે કરશો તો તમને બધા ઘડિયા આવી જશે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે જો તમને શિક્ષકો આવી રીતે પૂછે કે 56 તરી કેટલા, 85 ચોક કેટલા, 68 અઠા કેટલા, તો ચિંતા નહીં કરવાની વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે શીખી લઈશું. તમને શિક્ષક કહે કે બોલો 56 તરી કેટલા, તો 56 ગુણ્યા 3 કરો, 5 તરી 15, 6 તરી 18. ઓકે લખી દો. 8 આમના આમ 15 અને 1 16. તો મિત્રો આ સાચો જવાબ છે.
હા કે ના? જો યસ તો કમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ રીતે XYZ ગમે તે સંખ્યા લઈ લો અને ગમે તે કરી દો. તો મિત્રો હવે જો તમને 1 થી 100 સુધીના ઘડિયા મોઢે આવડી ગયા હશે અથવા તો લખતા આવડી ગયા હશે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ મિત્રો.